શું થાય છે? સાહેબ એને પેટમાં દુખાવો ઉપડ્યો છે. કઈ ખાધા છે આસાન ભૂસાન? એટલી ખબર નથી પડતી કે પેટમાં બાળક હોય એટલે બધા જંક ફૂડ ખાય નહીં. વાત તો સહી છે. તમારું નહીં તો બાળક નું તો વિચારતા હો. આસાન ભૂસા ઠોક્યા રાખો પેટમાં. આ બાળક પેટમાં ઊંધું થઈ ગયું છે, નાળ વિટાઈ ગઈ છે, સિઝેરિયન કરવું પડશે. કાઉન્ટર ઉપર 50,000 જમા કરાવી દો. સાહેબ નોર્મલ નહીં થાય? નોર્મલ નો થાય માડી. આમાં માનું ને બાળકના બેયના જીવનું જોખમ છે. તમારે જોખમ ખેડવું છે ના ના. તો પછી 50,000 કાઉન્ટરે જમા કરાવી આવો ને. જાઓ. A few days later. શું થાય છે દાદાને? છાતીમાં દુખે છે ને મૂંઝારો થાય છે. ભાઈ રે તમે દાદાની તબિયત ક્રિટિકલ છે એટલે એને આઈસીયુ માં એડમિટ કરવા પડશે ને વેન્ટિલેટર ઉપર રાખવા પડશે. એટલે તમે જઈને કાઉન્ટર ઉપર લાખ રૂપિયા જમા કરાવી દો. હમણાં મારી વહુને લઈને આવી તાર કે સિઝેરિયન કરવું પડશે, આને લઈને આવી તાર કે વેન્ટિલેટર ઉપર રાખવું પડશે. જરાક ભગવાનનો ડર રાખો, હાવ નિર્દયાળુ થાવમાં. જરાક માનવતા રાખો અને માણસની પરિસ્થિતિ જોવો. તમારે ઉપર જવાનું છે, ત્યાં જઈને હું જવાબ આપશો? તમારી જેવા ડોક્ટરોને લીધે સિઝેરિયન વગર માણસ જલમતો નથી અને વેન્ટિલેટર વગરનો માણસ મરતો નથી. માજી, તમને કહેવા માટે મારી પાસે કોઈ શબ્દ નથી, કારણ કે વાંક મારો છે. પણ આટલું હું તમને જરૂર કહી શકીશ કે આજ પછી હું કોઈની નોર્મલ ડિલિવરી થતી હોય ને ત્યાં સુધી હું કોઈને સિઝેરિયન નું નહીં કહું, અને કોઈ માણસને ખાસ જરૂર ન હોય વેન્ટિલેટર ની ત્યાં સુધી કોઈ માણસને વેન્ટિલેટર ઉપર નહીં રાખો. માયા કેરી ચાદર ઓઢી, પામે કશું નહીં.